વડોદરાના ડભોઈમાં નાડાની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે। રસ્તાની હાલત ખરાબ છે। 6 મહિના જ રોડ બેસી જતા કપચી નાખી ભ્રષ્ટાચાર ઢાંકવામાં આવ્યો। નાડાનું ફરી સમારકામ કરાય તેવી માંગ। ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે અરજી। રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યાના આક્ષેપ સાથે બદનક્ષીનો દાવો। ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી પર સુનાવણી થશે। સુરત માંગરોળ તાલુકાના તરસાડી નગરપાલિકાના સફાઈ કર્મચારી હડતાળ પર ઉતર્યા। 90 જેટલા સફાઈ કર્મચારી પડતર પ્રશ્નોને લઈ હડતાળ પર ઉતર્યા। અનિયમિત પગાર કાયમી કરવાની માંગ, કામદારોનું અવસાન થાય તો તેમના સભ્યોને તાત્કાલિક નોકરી આપવામાં આવે તેવી માંગ સાથે હડતાળ પર ઉતર્યા। લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે। ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરાઓને તક મળશે। અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને મળી શકે મંત્રીમંડળમાં સ્થાન। વર્તમાન પ્રધાનો પૈકી કેટલાકને ડ્રોપ કરાશે। દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસમાંથી 1000 જેટલા લોકો ભાજપમાં જોડાયા। પૂનમ માડમ અને મુડુ બેરાની હાજરીમાં ધારણ કર્યો કેસરીઓ। જિલ્લા પંચાયત સદસ્ય, એપીએમસી ખંભાળિયા ડિરેક્ટર, ખેતી બેંકના ડિરેક્ટર સહિત હોદ્દેદારો ભાજપમાં જોડાયા।